સારું, આજના દિવસને માટે ઈશ્વર પિતાનો આભાર. ઈશ્વરે આપણને ફરીથી સમય આપ્યો અને તમે જેઓ આવ્યા છો એ ખરેખર ઈશ્વરને પ્રેમ કરો છો. કારણ કે વધસ્તંભની પાસે 5000 લોકો હતા નહીં. કેટલા લોકો હતા? થોડા લોકો હતા. જ્યારે વધસ્તંભ એટલે કષ્ટ સહન કરવાનું આવે ત્યારે સંખ્યા ઓછી થઈ જાય અને એટલા માટે તમે જેઓ આવ્યા છે ખરેખર ઈશ્વરનો આભાર પ્રાર્થના કરીએ. પ્રભુ, તમે અમારી સાથે આખું અઠવાડિયું રહ્યા છો અને આજે 6થો દિવસ છે, કાલે 7મો દિવસ. પછી અમે ફરીથી તમારા પુનરુત્થાનની વાતો કરીશું અને પછી અમે પાછા અમારા રોજિંદા જીવનમાં જતા રહીશું. પ્રભુ, તમે અમને છોડવાના નથી, તમે એમને મૂકી દેવાના નથી, તમે સતત અમારી સાથે રહેવાના છો. એના માટે આભાર. આજે એક મહત્વના વિષયને અમે જોવા માગીએ છીએ. જે કામ તમે કર્યું છે આ સંસારનો કોઈ પણ માણસ, કોઈ પણ સાધુ, કોઈ પણ સંત કે કોઈ પણ દૈવીય વ્યક્તિ કરી શકે નહીં. એ માણસને કદાચ નૈતિક વાત કરી શકે, એ માણસને સારું શિક્ષણ આપી શકે, એ માણસને કોઈક નૈતિક બાબતોમાં ચાલવાનું કહી શકે. પણ તમે જે કર્યું છે એ ક્યારેય ના કરી શકે. અને એટલા માટે પ્રભુ, તમારી સરખામણી ક્યાંય થાય એવી નથી. આકાશ અને પૃથ્વીમાં બીજું કોઈ નામ આપવામાં જ આવ્યું નથી કે જેના દ્વારા માણસનું તારણ થાય. એ યહૂદાના કુળમાં જન્મેલા ઈશ્વર, તમે એકલા જ કેપેબલ ઇનફ છો, તમે એકલા જ શક્તિશાળી છો, તમે એકલા જ યોગ્ય છો કે આ કામ કરી શકો. પ્રભુ, આજે અમે એ વિષયને જોવાના છે ત્યારે તમારો આભાર માનીએ છીએ. તમારા હાથમાં અમારા જીવનો સોંપતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં માગીએ, સાંભળો, સ્વીકાર કરો. સારું, આજે ઈશ્વરનો આભાર, સ્તુતિ, ધન્યવાદ. બાળક સાહેબો આપણી સાથે છે, સાહેબ પણ આપણી સાથે છે, એમનો પણ આભાર. આપ સર્વનો પુષ્કળ આભાર જેઓ આવ્યા છે. આજે જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો એમાં 7 બાબતો આપણે શીખવાના છે અને 7 બાબતો જે આદમના જીવનમાં બિલકુલ નહોતી. એને બનાવવામાં આવ્યો, એને ઘડવામાં આવ્યો, એની રચના કરવામાં આવી. ઉત્પત્તિનો પુસ્તક પહેલા અધ્યાયમાં જુઓ, બીજા અધ્યાયમાં જુઓ તો આ 7 બાબતો એના જીવનમાં મિસિંગ હતી, એટલે હતી જ નહીં. જો એની ડિક્શનરી બની હોત, શબ્દકોશ બન્યો હોત તો આ 7 બાબતો એમાં હોત જ નહીં. પણ જેવું 3જો અધ્યાય આવે છે, એ પાપ કરે છે, પાપ કરવાના કારણે આ 7 બાબતો એનામાં ઉમેરવામાં આવે છે. અને આ 7 બાબતો એવી હતી કે જેનાથી એનું જીવન ત્રસ્ત થઈ જાય છે, જેનું જીવન જાણે કે જીવવા લાયક રહેતું નથી, એનું જીવન જાણે કે દુઃખથી ભરાયેલું રહે છે, એના જીવનમાં આનંદની ક્ષણો જતી રહે છે. હવે કોઈ એવો માણસ આવે જેણે એક પણ પાપ કર્યું ના હોય, જેનામાં એક પણ પાપ ના હોય, જેના જીવનમાં, વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, વ્યવહારમાં ક્યાંય પાપ જ ના હોય, અને આવો માણસ આવે અને જો આ 7 બાબતો પોતાની પર લઈ લે તો પ્રથમ આદમ, જેના જીવનમાં 7 બાબતો આવી હોય, એમાંથી એને છોડાવી શકે છે, એમાંથી એને મુક્ત કરી શકે છે, એમાંથી અમને બચાવી શકે છે. અને એટલા માટે એક એવા વ્યક્તિની જરૂર હોય કે જો આદમને બચાવવો હોય, આ 7 બાબતોના શ્રાપથી, શિક્ષાથી, અભિશાપથી જો આદમને બચાવવો હોય તો બીજો કોઈ માણસ એને બચાવી ના શકે. જો હું બચાવવા જાઉં તો હું પણ એ જ પાપમાં છું, તમે બચાવવા જાઓ તો તમે પણ એ જ પાપમાં છો. એનો મતલબ આદમથી જેટલા પણ જન્મ્યા છે એ બધા જ માણસો આ 7 બાબતોની માયાજાળમાં ફસાયેલા છે. એમની પાસે નાણાં છે, એમની પાસે તંદુરસ્તી છે, એમની પાસે ભૌતિકતા છે, એમની પાસે બધું જ છે, ટેકનોલોજી છે. આ 6000 વર્ષ પહેલાની વાત કરીએ, અત્યારથી લઈને
તો કે જે આ 6000 વર્ષ પહેલા જે હતું એ આજે પણ છે. સમય બદલાયો છે, સંસ્કૃતિ બદલાઈ છે, ભાષા બદલાઈ છે, રહેણીકરણી બદલાય છે, ભૌતિકતા બદલાય છે, સુવિધા બદલાય છે, પણ આ 7 બાબતો બદલાઈ નથી. જો કોઈ માણસ આવે અને આવીને એમ કે ભાઈ મને આ 7 બાબતો આપી દે, પણ એટલી સરળ છે કે એ માણસે એક પણ પાપ કર્યું હોવું ના જોઈએ, એ માણસમાં ક્યાંય કપટ હોવું ના જોઈએ, એનામાં પાપ જણાતું ના હોવું જોઈએ, નિર્દોષ હોવો જોઈએ. અને તો કે છે એ માણસને બચાવી શકે છે. મારી પાસે એક ચોપડી છે અત્યારે હાલમાં, આ વેચાતી મળતી નથી, પણ કદાચ મળે તો હું કોઈક વખત તમને લાવી આપીશ. આના લેખક છે, આ જે ચોપડી છે એની એક સ્ટોરી છે, એની એક વાત છે. નિકી ક્રુઝ ન્યુયોર્કની અંદર સૌથી ખતરનાક ગુંડો કે જે પોલીસ પણ એનાથી અકળાઈ ગયેલી. એના શબ્દોમાં લખે છે નિકી ક્રુઝ, હું સૌથી ખતરનાક ગુંડો. ન્યુયોર્કની અંદર માવ નામનું એક ગ્રુપ ચાલે, એક ગેંગ ચાલે. એ ગેંગનો ખુખાર ગુંડો, જેના માતા પિતા એ ભયંકર શૈતાની પૂજા કરનારા, દુષ્ટ આત્માની પૂજા કરનારા, આવા ઘરમાં જન્મ થયેલો આ માણસ જેનું નામ છે નિકી ક્રુઝ. નિકી ક્રુઝની વાત તમે સાંભળો તો કે છે પોલીસ પણ એને પકડી શકે નહીં. લૂંટારો, મારનારો, મારી નાખનારો, છેતરનારો, ભયંકર એની ધાક, એવો આ નિકી ક્રુઝ. એક વખત એના ઘરની બાજુમાં જ એક જુવાન મિશનરી રોડ ઉપર ઊભા પ્રચાર કરતો હતો. આ જુવાન મિશનરીનું નામ છે ડેવિડ વિલ્કરસન. ડેવિડ વિલ્કરસન ત્યાં ઊભો રોડ ઉપર બૂમો પાડીને પ્રચાર કરતો હતો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપો, તમારા પાપની કબૂલાત કરો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારું જીવન બદલશે. જ્યારે આવી રીતે બૂમો પાડીને પ્રચાર કરતો હતો ત્યારે આ નિકી હજી હાલમાં જીવે જ છે. નિકી ક્રુઝ ત્યાં આવે છે, આવીને ડેવિડને કહે છે બંધ થઈ જા, અહીંથી જતો રહે. જો તું અહીંથી નહીં જાય તો હું તારા કાપીને ટુકડા કરી નાખીશ અને તારી લાશ પણ કોઈને મળશે નહીં. આ વિલ્કરસન કહે છે ભાઈ તું મને મારી નાખ, મારા ટુકડા કરી નાખ, મારા એક ટુકડામાંથી એક જ અવાજ આવશે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તને પ્રેમ કરે છે. જ્યારે આ શબ્દ બોલ્યા વિલ્કરસન, ત્યારે પેલાના હૃદયમાં જાણે કે કંઈક ઉથલપાથલ થઈ. કારણ કે નિકી ક્રુઝ એને મારવાની વાત કરતો હતો અને સામે મિશનરી એને પ્રેમની વાત કરતો હતો. એ તો ત્યાંથી પછી જતા રહે છે અને પછી એ નિકીને રાત્રે ઊંઘ નથી આવતી. એ બેચેન થઈ જાય છે કે આ એવો કેવો માણસ, હું એને મારવાની વાત કરું છું, મારી નાખવાની વાત કરું છું, ટુકડા કરી નાખવાની વાત કરું છું, અને તો મને પ્રેમની વાત કરે છે. અને પછી શોધી કાઢે છે કે ભાઈ આ રહે છે ક્યાં. તો ડેવિડ વિલ્કરસનની એક મીટિંગ ચાલતી હોય છે અને નિકી ક્રુઝ ત્યાં પાછળ જઈને બેસી જાય છે. એ એનો એક મિત્ર બંને જઈને બેસે છે અને ત્યાં વચ્ચે એમની પાસે આવે છે. એનો મિત્ર ત્યાં ઘૂંટણે પડીને કબૂલાત કરે છે અને થોડા જ સમયમાં નિકી ક્રુઝ પણ પોતાનું જીવન પ્રભુ ઈસુને સોંપી દે છે. સામાન્ય માણસ નહોતો, યાદ રાખજો મેં શું કહ્યું. યુરોપની ગલીઓમાં ખુખાર ગુંડો હતો. એટલો ખુખાર ગુંડો, માવ ગેંગનો બરાબર ખુખાર લીડર, આગેવાન, અને હવે નીચે ઘૂંટણે પડેલો છે. એના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્થાન લે છે. એનું જીવન બદલાય છે, પણ તોફાનો વધી જાય છે. કારણ કે જે ગેંગમાં હતો એ લોકો એને છોડે નહીં અને પણ એ બધા તોફાનમાંથી ઈશ્વર એને બહાર કાઢે છે. અત્યારે હાલમાં એ કેદીઓ મધ્ય કામ કરી રહ્યો છે અને ખુખાર માણસો અત્યારે પ્રભુ પાસે આવી રહ્યા છે. અસંખ્ય લોકોના જીવનો એના દ્વારા બદલાઈ રહ્યા છે. અસંખ્ય લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારી રહ્યા છે. ઈસુ વગર કોઈ જીવન બદલી શકે. આ દુનિયામાં કોઈ પેદા થયો નથી ને થશે નહીં જે એમ કે મેં કોઈનું જીવન બદલ્યું છે.
તમે આ દુનિયાનો કોઈ પણ માણસની પાસે જાઓ, ગમે તેવો ધાર્મિક કેમ ના હોય, ગમે તેવો ઈશ્વરને માનતો કેમ ના હોય, પણ એનું જીવન ક્યારેય નહીં બદલાય. કારણ કે જીવન બદલવાનો અધિકાર કોની પાસે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે. તમારું જો ના બદલાયું હોય તો હજી પણ ટાઈમ છે જ, હજી સમય ચૂકી ગયા નથી. હવે તમને તારણના સંદેશ સામે નહીં આપીએ. યોહાન 3:3 કહે છે, નવો જન્મ પામો. જો આજે આપણે નથી કરતા તો જ્યારે ન્યાયકાળ આવશે ને ત્યારે આપણે એવું કહીશું, એના કરતા હું જન્મ્યો ના હોત તો જ સારું. જે લોકો નવો જન્મ નથી પામતા એ લોકો બૂમો પાડીને કહેશે, એના કરતા તો મને જન્મ ના મળ્યો હોત તો સારું. કારણ કે વેદના એ ભયંકર, આપણે ઓલરેડી બધું જોઈ જ ગયા છે ને. આ 4-5 દિવસમાં નર્ક વિશે જોયું ને બધું જોઈ જ ગયા છે. એ ખતરનાક હશે. અને એટલા માટે નિકી ક્રુઝ આપણને કહે છે, આ દુનિયામાં જો કોઈ જીવન બદલતું હોય તો કોણ બદલે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એણે આખી પુસ્તક લખી છે, રન બેબી રન. અને આ પુસ્તક એનું નામ જ હતું, એના બેબી એને કહે છે તું દોડ. એટલે ભયંકર એ એના કામની વાત પ્રમાણે એનું નામ લખવામાં આવ્યું છે. હવે અહીંયા જુઓ તમે 7 બાબતો જે પ્રથમ આદમમાં હતી. મારી સાથે 1 કોરિન્થીનો પત્ર 15મો અધ્યાય 45મી કલમ જુઓ. હવે જુઓ તમે, આપણી પાસે 2 ભાઈઓ છે. આપણે કોઈ વાંચશો 1 કોરિન્થી 15મો અધ્યાય 45મી કલમ? એટલે 2 બાબતો આખા બાઇબલમાં લખે છે. જૂના કરારમાં પ્રથમ આદમની વાત કરે છે, અને આ પ્રથમ આદમ દ્વારા સંપૂર્ણ માણસ જાતિમાં પાપ આવ્યું. અને પછી છેલ્લો આદમ, હવે પછી બીજા આદમની જરૂર જ નથી, બીજા વ્યક્તિની જરૂર નથી. આ એક છેલ્લો આદમ આવે છે, એ કહે છે જીવન આપે છે. પહેલો આદમ કહે છે મોત આપે છે. પાપનો મુસારો મરણ છે. આવતીકાલે હું તમને મરણ ઉપર સંદેશો આપું છું, એટલે તમને મરણ વિશે ખબર પડશે. પાપનો મુસારો મરણ છે. પહેલા આદમથી જેટલા પણ જન્મ્યા છે બધા જ માણસો મોતને આધારે છે. તમને ખબર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આદમથી નથી જન્મ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્ત્રીથી જન્મ્યા છે. ઉત્પત્તિનો પુસ્તક 3 અધ્યાય 15મી કલમ કહે છે સ્ત્રીનું સંતાન. ગલાતી 4:4 કહે છે, અને સમય પૂરો થયો ત્યારે દેવે સ્ત્રીથી જન્મેલો. અને મેં તમને સવારે જ સમજાવ્યું હતું કે સ્ત્રીનું લોહી એ બાળકમાં મિક્સ થતું નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનવીય પિતા નહોતા. માર્થિન લખેલ સુવાર્તા 1 અધ્યાયમાં તમે જોશો તો 23 કલમ પછી કહે છે કુંવારી ગર્ભવતી થઈ. અને એ જ વાત 550 વર્ષ પહેલા ભવિષ્યના રૂપમાં યશાયા કહે છે, જુઓ કુંવારી ગર્ભવતી થશે. એટલે પુરુષ નથી ત્યાં. કોણ છે? સ્ત્રી એકલી છે. પુરુષથી જેટલા જન્મે છે એ બધાને શું મળે છે? મોત મળે છે. અને એટલા માટે મોત માણસના જીવનમાં આવ્યું. 5મો અધ્યાય તમે ઉત્પત્તિનો પુસ્તક વાંચો, તમે મરી ગયા બધું લખેલું છે. મોત આવી. પહેલો આદમ એ તમને ને મને શું આપે છે? મરણ આપે છે. અને બીજો આદમ એટલે કે છેલ્લો આદમ, લાસ્ટ આદમ, અંતિમ આદમ, એ આપણને જીવન આપે છે. પણ જીવન આપવું આસાન છે? બહુ જ અઘરું છે. જીવન આપો તો એની કિંમત પણ ચૂકવવી પડશે. એટલા માટે બાઇબલમાં આપણે 7મી કલમ 3 અધ્યાયની 7મી કલમ જોઈએ ત્યારે તે બંનેની આંખો ઉઘડી ગઈ અને તેઓએ જાણ્યું કે અમે નાગા છીએ. હવે જુઓ તમે, પ્રથમ આદમ છે એની પાસે નગ્નતા છે. જુઓ તમે, એમની પાસે હશે, એમાં લખ્યું છે પ્રથમ આદમ જે છે એમની પાસે નગ્નતા છે. પાપ હતું ત્યારે નગ્નતા નહોતી. ઓલરેડી એમને નિર્વસ્ત્ર જ બનાવેલા. એમની પાસે નગ્નતા હતી જ નહીં. એ પ્રથમ આદમ છે, એમની પાસે નગ્નતા છે. નગ્નતાનો મતલબ શરમ, નગ્નતાનો મતલબ સંકોચ, નગ્નતાની મતલબ બીક. નગ્નતાને કારણે માણસ બીજાને સામે જઈ શકતો નથી.
બીજાની મુલાકાત કરી શકતો નથી, બહાર આવી શકતો નથી. એ પોતે અંદર ને અંદર એ વેદના સહન કરી રહ્યો છે. હવે જો કોઈ માણસ આવે જ્યારે એક પણ પાપ કર્યું ના હોય અને આ નગ્નતા પોતાની ઉપર લઈ લે તો કહે છે પ્રથમ આદમને એ છોડાવી શકે. માર્થિન લખે સુવાર્તા 27મો અધ્યાયને 31મી કલમમાં લખ્યું છે, અને તેમના ઠઠ્ઠા કરી રહ્યા પછી તેઓએ પ્રભુ એટલે તેમના પરથી જબ્બો ઉતારી લઈને તેમના વસ્ત્રો તેમને પહેરાવ્યા અને વધસ્તંભે ચડવાને તેઓ તેમને લઈ ગયા. કે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરથી એ જબ્બાને લઈ લેવામાં આવ્યો. તમને ખબર છે યહૂદી લોકો પુરુષો અને સ્ત્રીઓ પોતાના શરીરનો એક પણ ભાગ દેખાવા ના દે. એ પોતાના શરીરને બહુ મૂલ્યવાન ગણે, એ કમ્પ્લીટ કપડા પહેરે. પણ આ સમયે અત્યારે આપણી બાઇબલમાં ને તમે ટીવીમાં જુઓ છો તો તમને ખબર પડે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ એક લંગોટ ટાઈપનું પહેરાવવામાં આવે છે અને એવું બતાવવામાં આવે છે કે જેથી એવું લાગે કે ભાઈ આ થોડુંક સારું દેખાય. પણ ઓરિજિનલ ભાષામાં એ સમયની ક્રૂરતામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એક પણ અવસ્ત્ર નહોતું. એ જબ્બો જ્યારે કાઢી લીધો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ નિર્વસ્ત્ર હતા. તમને ખબર છે કોણ કોણ ઊભું છે ત્યાં? માતા છે, શિષ્યો છે, સ્ત્રીઓ છે, બીજા કેટલા બધા લોકો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની આસપાસ આખું જુલુસ હતું. પણ હવે આ નગ્નતા એ પોતાને શરીરમાં લે છે, અનુભવે છે અને છેલ્લા આદમને આપી દે છે. પહેલા આદમની નગ્નતા કોની પાસે જાય છે? છેલ્લા આદમ પાસે જાય છે. સમજ્યા તમે? આ ઈસુએ તો કોઈ પાપ જ કર્યું નથી, આ ઈસુએ તો કોઈ અપરાધ જ કર્યો નથી, આ છેલ્લા આદમે એવું કશું જ કર્યું નથી. છતાં પણ વધસ્તંભે જતા જતા શું કરે છે? નગ્નતા લે છે. કેમ? કે તમે ને હું એ નગ્નતાનો જે શ્રાપ છે ને એમાંથી બહાર નીકળીએ. તમને ખબર છે જ્યારે આપણે સ્વર્ગમાં જઈશું ત્યારે આપણને શું મળશે ખબર છે? વ્હાઈટ રોબ એટલે કે સફેદ જબ્બો મળશે. કમ્પ્લીટ ડિવાઇન. તમે પ્રેક્ટિકલના પુસ્તકમાં વાંચો તો કહે છે દૈવીય એ વસ્ત્ર તમને આપવામાં આવશે કે જેથી આપણી નગ્નતા સંપૂર્ણ ઢંકાઈ જાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત છેલ્લા આદમે પહેલા આદમનો જે શ્રાપ હતો નગ્નતાનો એ પોતાની ઉપર લીધો. 16મી કલમમાં છે, 3જા અધ્યાયની 16. આપણે 3જો અધ્યાય ખુલ્લો રાખ્યો. સ્ત્રીને તેણે કહ્યું કે હું તારો શોક તથા તારા ગોદરપણાનું દુઃખ ઘણું જ વધારીશ. તું દુઃખે બાળક જણશે અને તું તારા ધણીને આધીન થશે. હવે આદમના શરીરમાં, આદમના જીવનમાં બિલકુલ દુઃખ નહોતું. કારણ કે એને જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે તો રાજ કરતો બનાવવામાં આવેલો. એને બનાવ્યો હતો ત્યારે તો અધિકારી બનાવેલો. એને બનાવ્યો હતો ત્યારે બધું એને તાબે મૂકી દીધેલું, બધું જ. પણ પ્રથમ આદમની પાસે શું આવ્યું? દુઃખ આવ્યું. પ્રથમ આદમની પાસે દુઃખ, અંદર દુઃખ હશે. જો પ્રથમ આદમની પાસે એ દુઃખ આવ્યું. એની પાસે એ દુઃખ કેમ આવ્યું? કે પાપના કારણે આવ્યું. પાપ એના જીવનમાં હતું એટલા માટે એના જીવનમાં, હમણાં તમારી પાસે જ રાખો, પાપ એના જીવનમાં હતું એટલા માટે એના જીવનમાં પાપના પરિણામ રૂપે દુઃખ આવ્યું. પ્રથમ આદમની પાસે શું છે? દુઃખ છે. કોઈક આવે જેને એક પણ પાપ કર્યું ના હોય, એક પણ નહીં, સંપૂર્ણ નિર્દોષ હોય અને છતાં પણ આ દુઃખનો અનુભવ કરે તો કે છે પ્રથમ આદમને તેના શ્રાપથી મુક્ત કરી શકે છે. યશાયાનું પુસ્તક 53મો અધ્યાયની 3જી કલમમાં લખ્યું છે
દુઃખ અને દર્દનો અનુભવ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે લખવામાં આવ્યું છે એની પાસે દુઃખ અને દર્દનો અનુભવી હતો. કે છે એને એટલું બધું દુઃખ, એને કચડવામાં આવવાની વાત હતી, એની ઉપર ભાર મૂકવાની વાત હતી, એને મારવાની વાત હતી, એને દરેક પ્રકારના દુઃખ એને આપવામાં આવ્યા. પ્રથમ આદમ પાસેથી છેલ્લો આદમ એ દુઃખ લઈ લે છે. પ્રથમ આદમ પાસેથી છેલ્લો આદમ વધસ્તંભ જતા પહેલા શું લે છે? દુઃખ લે છે. મિત્રો, તમને ને મને ભલે ગમે તેવું આપણી પાસે હોય પણ શું છે? દુઃખ છે. તમને ખબર છે આપણે જ્યારે સ્વર્ગમાં જઈશું ત્યારે શું થશે? દરેક આંસુ લૂછવામાં આવશે. બાઇબલ કહે છે ત્યાં દુઃખ હશે. આપણી પાસે 60, 70, 80 કે 90 વર્ષ જ દુઃખ છે. પણ જે લોકો પ્રથમ આદમના છે અને હજી પણ છેલ્લા આદમમાં આવ્યા નથી, તો એમને સદાકાળ દુઃખ છે. એમના દુઃખનું ક્યારે અંત નહીં આવે. પણ તમારો અને મારા દુઃખનો અંત તો 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ આ સમયગાળામાં પૂરું થઈ જશે. પછી દુઃખ નથી. પછી તો આંસુ લૂછાશે. પછી તો કષ્ટ જતા રહેશે. એટલા માટે જતા રહેશે કે છેલ્લા આદમે કોઈ પણ પ્રકારનું પાપ કર્યું નહીં, કોઈ પણ પ્રકારનો અપરાધ કર્યો નહીં, છતાં પણ પ્રથમ આદમનું દુઃખ પોતાની પર લઈ લીધું. કોઈ કરી શકે આવું? કોઈ કરી શકે? તમે બતાવો કોઈ દુનિયામાં હશે જે તલવાર લઈને ફરે, જે હથિયાર લઈને ફરે ને, એ મારે, કાપે, શિક્ષા કરે. આ તો એક એવો ઈશ્વર છે જે લે છે. શું લે છે? દુઃખ લે છે, નગ્નતા લે છે. શું આપે છે? પ્રેમ આપે છે. કારણ કે પ્રેમ લઈને ફરે છે. પ્રેમ શું કરી શકે છે જાણવું હોય ને તો તમારે બાઇબલ વાંચવાનું. પ્રેમની કેટલી બધી તાકાત છે, કેટલો બધો પાવર છે, જાણવું હોય તો બાઇબલ વાંચવાનું. અને એટલા માટે છેલ્લો આદમ એ દુઃખ લઈ લે છે. 17મી કલમ કોઈ વાંચશો? આદમને કહ્યું કે દુઃખે ખાશે, અને બીજો એક શ્રાપ એને આવ્યો, તારા લીધે ભૂમિ શ્રાપિત થઈ છે. અત્યાર સુધી તને 100% મળતું હતું, હવે તને 30% જ મળશે. એટલે તમે નિંદામણ કરતા હશો, ખબર છે ને, કચરું કાઢતા હશો. એ આખી ભૂમિનો સ્વભાવ બદલાઈ ગયો. એ પ્રોડક્ટિવિટી, એ ઉપજ થતી હતી, એમાં બહુ બધા ફેર આવી ગયા. એનો મતલબ કે તમે જે પણ કરશો એમાં શ્રાપ આવશે. અત્યાર સુધી એને શ્રાપ નહોતો, એને કહેવામાં આવેલું હે ને, ઉત્પત્તિનો પુસ્તક પહેલો અને બીજો અધ્યાય વાંચો તો તમને ખબર પડશે. એ તો અધિકારી હતો, એને તો ઓથોરિટી, અધિકાર આપેલો, એનામાં પાવર હતો, એને જે કરવું એ કરી શકે છે. પણ હવે એના જીવનમાં શ્રાપ આવ્યો. કોઈ માણસ આવે જેને એક પણ પાપ કર્યું ના હોય, સંપૂર્ણ પાપ રહિત હોય, અને જો આ શ્રાપને પોતાની પર લઈ લે તો કહે છે આદમને શ્રાપિતપણાના શ્રાપથી મુક્ત કરી શકે છે. ગલાતીનો પત્ર 3 અધ્યાય 13મી કલમ કહે છે છેલ્લો આદમ એ પહેલા આદમ પાસેથી શ્રાપ લઈ લે છે. છેલ્લો આદમ એ પહેલા આદમ પાસેથી શ્રાપ લે. ગલાતીનો પત્ર 3 અધ્યાય કહે છે ખ્રિસ્તે આપણી વતી શ્રાપિત થઈને નિયમના શ્રાપથી આપણને છોડાવી લીધા છે. કેમ કે એમ લખેલું છે જે કોઈ ઝાડ ઉપર ટીંગાયેલો છે તે શ્રાપિત છે. પહેલા આદમની પાસે શું હતું? શ્રાપ હતો. તમને એવું લાગે કે આ વધસ્તંભ પર શિક્ષા? ના, વધસ્તંભ પર સંપૂર્ણ પેમેન્ટ આપી રહ્યા છે. હમણાં ડોક્ટર સાહેબે બપોરે કહ્યું હતું ને કે લોન લીધી હોય તો પૂરું કરવું પડે, એવું છે.
જીરો જીરો કરવું પડે. જો તમે એકાઉન્ટ જાણતા હોય તો તમને બેલેન્સ શીટની ખબર પડે. બેલેન્સ શીટ એને કહેવાય કે તમે જેટલી ઇન્કમ છે એનો પૂરેપૂરો હિસાબ, જીરો જીરો હિસાબ બતાવવો જ પડે. તમે જે લીધું છે એ પાછું આપવું જ પડે. અહીંયા આગળ શું છે? ઈસુ હવે માણસના શ્રાપને લઈ રહ્યા છે. અત્યાર સુધી શ્રાપ કોની પાસે હતો? તો કે છે પહેલા આદમ પાસે. હવે શ્રાપ કોની પાસે ગયો? તો કે છે છેલ્લા આદમ પાસે. તમને ખબર છે તમે જ્યારે સ્વર્ગમાં જશો ને ત્યારે તમે શ્રાપિત નહીં હોય, આશીર્વાદિત હશો. ઇવન આ પૃથ્વી પર પણ જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરશો ત્યારે તમારી ઉપરથી શ્રાપ જતો રહેશે. એ પેઢીઓનો શ્રાપ જતો રહેશે, એ પાપનો શ્રાપ જતો રહેશે, એ મૃત્યુનો શ્રાપ જતો રહેશે, એ માંદગીનો શ્રાપ પણ જતો રહેશે અને તમે ઓટોમેટિક જ આશીર્વાદિત થશો. આપણે શ્રાપિતમાંથી શું બન્યા છે? આશીર્વાદિત બની રહ્યા છે. પ્રથમ આદમની પાસેથી છેલ્લો આદમ એ શ્રાપ પોતાની પર લઈ લે છે. 18મી કલમમાં છે તે કાંટા તથા કંટાળી તારે સારું ગાવશે. એનો મતલબ એવો છે જેની આપણે અપેક્ષા રાખી નથી એવી બાબતો આપણા જીવનમાં થશે. કાંટા અને કંટાળી કોઈને ગમતી નથી. એ પેઇનફુલ છે, દુઃખ આપનારી છે, એ આપણને નિરાશ કરનારી છે. એ ભૂમિ હવે આપણા માટે જોખમી બની ગઈ છે. અત્યાર સુધી જે આશીર્વાદનું કારણ હતું હવે દુઃખનું કારણ બની ગઈ છે. કાંટા અને કંટાળી એ માણસના જીવનનો હિસ્સો બની ગયો. પાઉલ કહે છે મારા શરીરમાં એક કાંટો આપવામાં આવે છે, તેના માટે મેં 3 વાર પ્રાર્થના કરી. એક એવી બાબત જે તમને હેરાન કરે છે, હેરાન કરે છે, હેરાન કરે છે, ઊંઘવા દેતી નથી, આનંદ કરવા દેતી નથી, ખુશી છીનવી લે છે. આ એવી બાબત હતી. પ્રથમ આદમની પાસે શું આવ્યું? તો કે છે કાંટા અને કંટાળ્યા. કાંટા અને કંટાળ્યા. કોઈ એક એવો માણસ આવે જેણે એક પણ પાપ કર્યું ના હોય, જેણે એક પણ અપરાધ કર્યો ના હોય, જેનામાં ક્યાંય દોષ માલુમ ના પડ્યો હોય અને એમ કહે કે ભાઈ કાંટા મને આપી દે ને, લાવ હું લઈ લઉં, મારે જોઈએ છે. યોહાનની સુવાર્તા 19મો અધ્યાય 2જી કલમમાં લખ્યું છે સિપાહીઓએ કાંટાનો મુંગટ ગૂંથીને તેના માથા ઉપર મૂક્યો. પ્રથમ આદમ પાસેથી છેલ્લો આદમ હવે કાંટા લઈ લે છે. અત્યાર સુધી કોની પાસે હતા કાંટા? અત્યાર સુધી આ કાંટા એ તો પ્રથમ આદમ એટલે આપણી પાસે હતા. હવે કાંટા કોની પાસે ગયા? જે આપણી પાસે હતું કોની પાસે ગયું? તો કે છે છેલ્લા આદમ પાસે. એ ઈસુએ પેમેન્ટ આપી રહ્યા છે. એ શરમ નગ્નતાનું પેમેન્ટ લઈ લે તું, એ દુઃખનું પેમેન્ટ તું લઈ લે, એ શ્રાપનું પેમેન્ટ લઈ લે, એ કાંટાનું પેમેન્ટ પણ આપું છું. એક દરિયા કિનારે એક કુટુંબ રહેતું હોય છે અને એક નાનો દીકરો, માછીમારનો દીકરો, બહુ સુંદર દીકરો, એના પપ્પાને બહુ જ પ્રેમ કરે, બહુ જ પ્રેમ કરે. હવે આ મારે પોતાના દીકરાને એક સુંદર, કિંમતી, મૂલ્યવાન, સારામાં સારી એક હોડી લાવીને આપી અને દીકરાને બહુ જ ગમે, કારણ કે દરિયા કિનારે છે, રોજ દરિયા કિનારે જાય અને હોડીની સાથે જ રહે, હોડીની સાથે છે. એટલું ગમે, એટલું ગમે, એટલું ગમે. એક સાંજના સમયે રમતો હોય છે, અચાનક દરિયાનું મોજું આવે છે અને મોજામાં હોડી તણાઈ જાય છે. બહુ રડ્યો, મારી હોડી ગઈ, મારી હોડી ગઈ, મારી હોડી ગઈ. પપ્પા લઈ આપો. પપ્પાએ શોધી, બધાએ શોધી, હોડી મળી નહીં. દીકરો 2-3 દિવસ સુધી તો બહુ રડ્યો કે મારે હોડી જ જોઈએ છે. હોડી મળી નહીં, કારણ કે તો દરિયામાં જતી રહી. એક દિવસ એ દીકરો અને પિતા બંને બજારમાં ફરતા હોય છે, એક દુકાનથી બીજી દુકાન, એક દુકાનથી બીજી દુકાન, અને અચાનક દીકરો કહે છે પપ્પા પેલી હોડી, મારી હોડી ત્યાં છે. પપ્પા એ હોડી આપણી જ છે, એ મારી ખોવાઈ ગયેલી હોડી આ દુકાનમાં છે. પપ્પા અને દીકરો બંને ખુશ થઈ જાય છે.
અને પછી ત્યાં એ દુકાનના માલિક પાસે જાય છે કે ભાઈ આ હોડી મારી છે, મને આપી દે. દુકાનનો માલિક કહે ભાઈ તારી નથી, એ મારી છે, તારે લેવી હોય તો કિંમત ચૂકવવી પડશે. ના ના મારી છે, મારો દીકરો રમતો હતો એ સમુદ્રમાં, એ રમતા રમતા ભોજું એને ખેંચીને લઈ ગયું, એ બધી વાત સાચી. અત્યારે તો મારી છે અને એની કિંમત તારે ચૂકવવી પડશે. પોતાની જ હોડી માટે, દીકરાને માટે એનો પિતા ફરીથી એ જ હોડી માટે કિંમત ચૂકવે છે અને પાછી હોડી લે છે અને દીકરાને આપે છે અને દીકરો ખુશ થાય છે. એવી રીતે જ્યારે ઈશ્વર આપણને બનાવ્યા ત્યારે આપણે ઈશ્વર ન જ હતા, પણ એ શેતાનના હાથમાં આપણે ખોવાઈ ગયા. સવારે જોયું પ્રમાણે 4 રીતે આપણે ખોવાઈ ગયા. અને હવે ઈશ્વર કહે છે એને છોડી દે, એને પાછો આપ, એ મારું સંતાન છે, એ મારો દીકરો છે, એ મારી દીકરી છે. શેતાન કહે છે ભાઈ નહીં ચાલે, મારા હાથમાંથી છોડાવવો હશે તો કિંમત ચૂકવવી પડશે. શું કિંમત? જીવના બદલે જીવ. જીવના બદલે તું મને બીજો જીવ આપ તો હું તને છોકરાનો જીવ આપું. જો તારે જેકબને છોડાવવો છે, જો તારે સન્નાને છોડાવી છે તો પછી તારે સન્નાને માટે એક જીવ આપવો પડશે, જેકબને માટે એક જીવ આપવો પડશે. એવો જીવ આપવો પડે જે મારા તાબે ના હોય, જે મારો ગુલામ ના હોય, જે મારા અધિકારમાં ના હોય, એવો જીવ, પ્રેશિયસ જીવ, કિંમતી જીવ આપવો પડશે. અહીંયા કાંટા એ પ્રથમ આદમ પોતાની પાસે લઈ લે છે. 19મી કલમ વાંચે. હવે બીજી એક બાબત, બીજો એક શ્રાપ આપે છે, તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તારે સખત મહેનત કરવાની છે, સખત મહેનત કરવાની છે અને તારે પરસેવો પાડવાનો છે. આપણને પરસેવો આપવામાં જ નતો આવ્યો, ખબર છે? એ બોડીમાં પરસેવો 2 રીતે થાય. એક તો તમે સખત મહેનત કરો, પુષ્કળ પરિશ્રમ કરો. બીજું તમે પાપમાં પકડાઈ જાઓ, તમને બીક લાગે ત્યારે થથડવા લાગો ને ઓટોમેટિક જ તમારું બોડી રિએક્ટ કરે અને તમારા બોડીમાંથી પરસેવો છૂટી જાય. આ ફિલિંગ્સ, આ લાગણી એ આપણી પાસે હતી જ નહીં, પણ જ્યારે આપણે પાપ કર્યું ત્યારે આ આપણા શરીરમાં ઓટોમેટિક જ આવ્યું. કોઈક માણસ આવે જેણે એક પણ પાપ કર્યું ના હોય અને આ શ્રાપથી પ્રથમ આદમને મુક્ત કરે, એ પરસેવાનો શ્રાપ. લુકની લખેલ સુવાર્તા 22મો અધ્યાય 44મી કલમમાં છેલ્લો આદમ એ પરસેવો લઈ લે છે. છેલ્લો આદમ એ પરસેવો લઈ લે. જો પહેલો આદમ આપતો નથી, છેલ્લો લઈ લે છે, કારણ કે પહેલો આપી જ શકે નહીં, પણ એ છેલ્લો આદમ શું કરે છે? લઈ લે છે પોતાની પર. શું કહે છે? જો 22:44, તેણે કષ્ટ સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી અને તેનો પરસેવો જમીન પર પડતા લોહીના ટીપા જેવો થયો. એ પરસેવો લોહીની સાથે મિક્સ થાય છે, એ લોહી નથી. પણ એવું કહેવામાં આવે છે, સ્ટડી કરતા એવું કહે છે, માણસ જ્યારે અતિશય વેદનામાં જાય ત્યારે શરીરમાંથી આ પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય છે. એ પ્રાર્થના કરતા કરતા આદમનું આ શ્રાપ પોતાની પર લે છે, પરસેવો એ પોતાની પર લઈ લે છે. 18મી કલમ બીજો ભાગ, તું ભૂમિમાંથી લેવાયો છે અને તું ભૂમિમાં પાછો જશે. એનો મતલબ કે મરણ. એને કહેવામાં આવ્યું જે દિવસે તું ફળ ખાશે એ જ દિવસે તું મરશે જ, મરશે જ, મરશે. આદમની પાસે 2 મરણ હતા. જે દિવસે એને ફળ ખાધું તરત જ એ આત્મિક રીતે મરી ગયો. હવે છેલ્લો આદમ આવે, જો એને એક પણ પાપ ના કર્યું હોય તો એને આત્મિક મરણ આવતું જ નથી. પણ હવે એને મરવાનું છે, મોત આવશે ને, એના જીવનમાં મરણ આવવું જ જોઈએ, કારણ કે મરણ જરૂરી છે. 2 મરણની વાત કરે છે.
માર્થિન લખેલી સુવાર્તા 27મો અધ્યાય ને 45મી કલમમાં તમે વાંચો તો ખબર પડશે 6ઠા કલાકથી તે 9મા કલાક સુધી આખા દેશ પર અંધકાર છવાઈ રહ્યો અને આશરે 9મા કલાકે ઈસુએ મોટે અવાજે બૂમ પાડી કે એલી એલી લામા સબાક્થાની, એટલે ઓ મારા દેવ તમે મને કેમ મૂકી દીધો. સવારે મેં કહ્યું તો હું મારા પિતા નથી કહેતા, શું કહે છે? મારા દેવ. એનો મતલબ કે આ આત્મિક મરણ હતું. ઈશ્વર એમની સામે જોવા માંગતા નથી, કારણ કે ઉપર શું છે? પાપ છે. યશાયા 53 કહે છે માથે લીધા. એ સમયે આત્મિક મરણનો અનુભવ કરે છે. એક ઘડી એવી હતી જ્યાં ઈશ્વર અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બંને છૂટા પડી ગયા છે. એટલા માટે તો અંધકાર થઈ ગયો, 3 કલાક સુધી અંધકાર. પછી તમે આગળ વાંચો 27-50મી કલમ. પછી ઈસુએ બીજી વાર મોટી અવાજે બૂમ પાડીને પ્રાણ આપ્યો. એનો ફિઝિકલ એટલે કે શારીરિક મરણ. પહેલું મરણ અહીંયા આગળ ઈશ્વર સાથેનો સંબંધ તૂટી ગયો, એ આત્મિક મરણ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત છેલ્લો આદમ એ મરણને લઈ લે છે, એમાં પહેલું મરણ પણ લે છે. અને થોડી વાર પછી એ બીજું મરણ પણ લે છે. ભૂમિમાંથી લેવાયો છે અને ભૂમિમાં પાછો જશે. 5મા અધ્યાયમાં તમે જુઓ તો 930 વર્ષ પછી આદમ મરી જાય છે. 930 વર્ષ પછી આદમ મરી જાય છે. 6 બાબતો અત્યાર સુધી લઈ લીધી, 6 બાબતો. હવે 7મી બાબત બરાબરની છે. આ બધી બાબતો હવે ઈશ્વરે તો લઈ લીધી છે, જબરજસ્ત રીતે લઈ લીધી છે, પોતાની ઉપર લઈ લીધી છે. એ આદમની પાસે જે હતું બધું જ લઈ લીધું છે. હવે પણ હવે આ લઈને આદમને શું આપવાનું? તો કે જીવન આપવાનું. તમે 3જા અધ્યાયની 24મી કલમ વાંચો. અને તે માણસને હાંકી કાઢીને જીવનના વૃક્ષની વાટને સાચવવા સારું તેણે ખરીબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપ તલવાર એદનવાડીની પૂર્વગમ મૂકી. કેમ મૂકી? કારણ કે એદનવાડીમાં શું છે? જીવનના વૃક્ષનું ફળ. જો પાપ સાથે આદમ અને હવા એ વૃક્ષનું ફળ ખાઈ લે છે તો અનંતકાળ સુધી પાપમાં જીવે છે. એટલા માટે એને હાંકી કાઢ્યો, કારણ કે ઈશ્વર નથી ઈચ્છતા કે પાપમાં સદાકાળ જીવે. પણ એને સદાકાળ જીવવા માટે એ વૃક્ષનું ફળ તો ખાવું જ પડે. અને જો તમે વૃક્ષના ફળને ખાવા જાઓ, એ અનંત જીવન લેવા જાઓ, એ સદાકાળનું જીવન લેવા જાઓ, એ સદાકાળના ફળને ખાવા જાઓ, તો તમારે તલવારનો સામનો કરવો પડે. નિયમ બદલાતો નથી. આદમે ટ્રાય કરી હશે કે લાવો ને પાછો જવો અંદર, પણ પેલા ગરુગો અને દૂતો ને તલવાર સાથે જબરજસ્ત ફરતા હશે એટલે પાછો આવતો હશે. યોહાનની સુવાર્તા 10મો અધ્યાય 34 કલમ. હવે જે તલવાર શબ્દ છે એ મૂળ ભાષામાં, ઓરિજિનલ હિબ્રુ ભાષામાં તીક્ષ્ણ હથિયાર. આપણે 100 વર્ષ પહેલા જ્યારે ભાષાંતર કર્યું ત્યારે તલવાર શબ્દ હતો, પણ મૂળ ભાષામાં જોવા જાવ તો તીક્ષ્ણ હથિયારની વાત કરે છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર હોય છે, 19મો અધ્યાય યોહાનની સુવાર્તા 34મી કલમમાં લખ્યું છે, તો પણ એક સિપાહીએ ભાલાથી તેની કૂખ વીંધી નાખી. ઈસુ ક્યાં જતા હતા? એ જીવનનું ફળ જે તમને ને મને અનંત જીવન મળે લેવા માટે. તો જાય તો એમને શું કરવું પડે? એ ભાલાને વેદના લેવી જ પડે. આદમ ટ્રાય કરી અને કશું ના મળે. પણ કોઈક માણસ આવે જેને એક પણ પાપ કર્યું ના હોય એવો આવે અને એ ભાલાની વેદના સહન કરીને પાછો અંદર જાય અને એ પોતે માણસોને છોડાવી શકે. યશાયા 53 ખોલો તમે. ચોથી કલમ ખચ યા વાંચો.
ખચિત તેણે આપણા દુઃખ માથે લીધા છે. અને તમે વાંચો તો તમને ખબર પડશે કે એણે એ દરેક પાપ, દરેક જુલમ, દરેક શૈતાની બાબતો એ પોતાની ઉપર લીધી. પ્રથમ આદમ એ પાસેથી તલવાર લઈ લે છે, પછી કહે છે દરેક પાપ ને બધું જ પોતાની ઉપર લે છે. પાંચમી કલમ કહે છે પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચરાયો. પ્રથમ આદમની પાસે શું છે? કે છે પાપ છે. અને હવે છેલ્લો આદમ શું કરે છે? એ પાપને લઈ લે છે. હવે 0-0 કરી દીધું. જે પ્રથમ આદમ પાસે હતું એ કોણે લઈ લીધું? છેલ્લા. એટલે પ્રથમ આદમની પાસે કશું નથી. ના તો એની પાસે શ્રાપ છે, ના તો એની પાસે દુઃખ છે, ના તો એની પાસે મરણ છે, ના તો એની પાસે તલવાર છે, ના તો એની પાસે પાપ છે. અને એટલા માટે પ્રથમ આદમને કહે છે ભાઈ તું હવે જતા રહો, તમે બેસી જાઓ. ના તમે બોલો, તમે પ્રથમ આદમ જતા રહેશે. હવે છેલ્લા આદમ પાસે આ બધું છે. એમની પાસે પાપ છે, એમની પાસે નગ્નતા છે, એમની પાસે શ્રાપ છે, એમની પાસે દુઃખ છે, એમની પાસે મરણ છે, એમની પાસે કાંટા છે, એમની પાસે પરસેવો છે, એમની પાસે તલવાર છે. જેની પાસે પાપ હોય એને શું આપશો? જેની પાસે દુઃખ હોય એને શું આપશો? જેની પાસે શ્રાપ હોય એને શું આપશો? તો રોમન સરકારના નિયમ પ્રમાણે જેની પાસે પાપ હોય એને જીવવાનો અધિકાર નથી. એટલા માટે રોમન કાયદા પ્રમાણે એને શું મળે છે? મૃત્યુદંડની સજા. સમજ્યા તમે? એટલા માટે સજા કરે છે. એ દરેક પાપની કિંમત એ પ્રથમ આદમ પાસેથી લઈ લે છે અને છેલ્લો આદમ પોતાની પાસે લે છે. ત્યારે કે લોકોએ જોયો તો કે છે તો એ તો એટલો ભયંકર પાપમાં હતો. તમે હું આપણા ગામમાં કોઈ સ્ત્રી કે પુરુષ બહુ પાપમાં હોય તો આપણે પથ્થર મારીશું. ટીવીમાં અમુક લોકો જે ભયંકર પાપમાં પકડાય છે પછી આપણને એમ થાય કે એને મારી નાખો. નાની છોકરીઓ સાથે બળાત્કાર કરે છે અને મારી નાખે છે ને એવું બધા જ્યારે ટીવીમાં આવે તો આપણે કળાઈ જઈએ છીએ અને આપણે પણ કહેવા લાગે ને મારી નાખો, મારી નાખો, મારી નાખો. એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અત્યારે તો દરેક પાપમાં ખદબદતા હતા. અને જ્યારે પાપમાં માણસ હોય ને ત્યારે એને મારી નાખવાનો. રોમન સરકાર કેવી રીતે મારે છે? તો કે છે વધસ્તંભ. કેમ વધસ્તંભ? કારણ કે વધસ્તંભ આકાશ અને પૃથ્વીની વચ્ચે છે. યાદ રાખો. ક્યાં છે વધસ્તંભ? જો તમે ફાંસી હોત ને તો ઉપરથી નીચે હોત. વધસ્તંભ નીચેથી ઉપર જાય છે. એનો મતલબ એવો છે એ પોતે માણસ તરીકે ઈશ્વરને કહે છે કે જો આ સમગ્ર માણસના પાપો મેં લઈ લીધા છે અને હવે આ પાપની કિંમત હું ચૂકવી રહ્યો છું. જ્યારે ઈશ્વર ઉપરથી જોવે છે ને ત્યારે તમને ને મને નથી જોતા. કોને જોવે છે? પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને, અને પછી તમને જોવે છે. ત્યારે તમારામાં તો કોઈ પાપ જ દેખાતું નથી. તમે તો નિષ્પાપ દેખાવ છો, તમે તો પવિત્ર દેખાવ છો, તમે તો માફી પામેલા દેખાવ છો. કારણ કે ઈશ્વર તમને ડાયરેક્ટ જુએ તો જોખમ આવી જાય. ઈશ્વર હવે જ્યારે તમને જુએ છે ત્યારે પહેલા વધસ્તંભ પર વચ્ચે મીડિયેટર અદ્ભુત છે. ઈશ્વર અને માણસની વચ્ચે જે છે એમને જુએ છે. તમારી પાસે કોઈ બોટલ હોય પાણીની, કાચની, એમાં તમે પાણી ભરો અને પછી તમે આમ જુઓ તો તમને દેખાશે સામે કોણ છે. પણ એમાં લોહી ભરી દેશો તો દેખાશે? એમ ઈશ્વર હવે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જુએ છે અને પછી તમને ને મને જુએ છે. બંને ભાઈઓ માટે તાળી પાડીએ. બેસી જાઓ. ક્લિયર થઈ ગયું? ખબર પડી ગઈ કેવી રીતે પ્રથમ આદમની પાસેથી દરેક બાબતો એ છેલ્લો આદમ પોતાની પર લે છે. હવે શું? લઈ તો લીધો, હવે શું? આનંદ કરવાનો, પાછું પાપ કરવાનું, પાછું મન ફાવે જીવવાનું.
મને દુઃખ મળવું જોઈએ, દુઃખ લઈ લીધું. મને શ્રાપ કરવો હોય, શ્રાપ લઈ લીધો. મને મોત મળવું જોઈએ, મોત લઈ લીધું. મને નરક મળવું જોઈએ, નરક લઈ લીધું. અને મને પરસેવો મળવો જોઈએ, બધું લઈ લીધું. કદાચ તમને અત્યારે એવું લાગતું હશે કે આ બધું તો મારી પાસે છે, સદાકાળ નથી. યાદ રાખજો, લઈ લીધું છે ઓલરેડી. તમે જીવન જ સોંપતા નથી એટલે તમને ખબર નથી. તમે સોંપી દો, તમને કોઈ દુઃખ જ નહીં હોય. યહોવા મારો પાલક છે, તેથી મને કંઈ ખોટ જ નહીં પડે. ઘણી બધી વાર હજી પણ આપણે ઈશ્વરને સમજ્યા નથી, આપણે બધું પકડી રાખ્યું છે. એટલા માટે આ બધું અહીંયા લીધા. અહીંયા તમને આનો અનુભવ કંઈ નહીં થાય. કોઈ જગ્યાએ તમને ક્યાંય અનુભવ નહીં થાય. કેમ? કારણ કે ઈશ્વરે ઓલરેડી લઈ લીધું છે. પીટર કહે છે તમારી બધી ચિંતા એની પર નાખો. આપણે નાખતા જ નથી. આપણે લઈને ફરીએ છીએ. તો શું કરશો? તો આવા ઈશ્વરને હવે 4 પ્રકારના માણસોની જરૂર છે જે હંમેશા એ ઈશ્વરને પ્રગટ કરે. માર્કને લખેલ સુવાર્તા 5મા અધ્યાયમાં એક એવા માણસની વાત લખી છે કે જે ભૂત, શ્રાપ અને દુષ્ટાત્માઓના બંધનમાં હતો. જો એ કોઈ વ્યસનના બંધનમાં છે, જો કોઈ પાપના બંધનમાં છે, જો કોઈ વ્યક્તિ અહીંયા છે જે 5મા અધ્યાયમાં દુષ્ટાત્માના બંધનમાં જે હતો એના જેવું કામ કરે, તો કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને છોડાવી શકે છે. 5મા અધ્યાયમાં જાઓ તો કે જેના દરેક બંધનો તોડી નાખ્યા, એને છોડાવ્યો અને એને મોકલ્યો. ક્યાં? તો કે છે ડેકાપોલિસમાં જાઓ, 10 નગરમાં જાઓ. 10 નગરમાં જઈને બધાને કહેવા લાગ્યા છે કોઈ વ્યક્તિ જે આજે બંધનમાં હોય, નિરાશાના બંધનમાં, ચિંતાના બંધનમાં, પાપના બંધનમાં અને કોઈ વ્યસનના બંધનમાં, તો આજે તમારી ઈસુને જરૂર છે. એ તમને છોડાવશે અને છોડાવીને તમારું જીવન બદલી નાખશે અને તમને એવી જગ્યાએ મોકલશે જ્યાં તમે એ ઈસુનું નામ પ્રગટ કરશો. બંધનવાળા વ્યક્તિની જરૂર છે. લુકની લખેલી સુવાર્તા 5મા અધ્યાયમાં પીતરની વાત કરી છે. એ અભણ હતો, એ ભણેલો નહોતો, એના જીવનનું કોઈ લક્ષ્ય નહોતું. જો એ કોઈ એવો વ્યક્તિ બેઠો છે કે કોઈ સ્ત્રી બેઠી છે કે પુરુષ બેઠો છે જેને ઓછું ભણેલા છે, જેને ખબર નહીં મારે શું કરવું ને કેવી રીતે કરવું, તમારા માટે સારા સમાચાર. પિતરે ઈશ્વરની વાત માની લીધી અને ઈશ્વરે જે કહ્યું બધું કર્યું અને ઈશ્વરે કહ્યું હું તને માણસો પકડનાર બનાવીશ. આજે ઈશ્વરને ઓછું ભણેલા કે નહીં ભણેલા કે ઉદ્દેશ વગરના જીવનો વાળા લોકોની જરૂર છે. જો એ કોઈ બેઠા છે ને તો ઈશ્વર તમારો ઉપયોગ કરી શકે. એ ઈશ્વર તમને બદલી નાખશે અને ઈશ્વર તમારો ઉપયોગ કરીને બીજાને બદલી નાખશે. પ્રવૃત્તિના કૃત્ય 9મા અધ્યાયમાં એક પાઉલની વાત કરી છે. આ માણસ કે છે કે ભણેલો, સૌથી વધારે ભણેલો, સૌથી વધારે જોશીલો, સૌથી વધારે ધાર્મિક, અને એ માણસને ઈશ્વર બદલી કાઢે છે. દમસ્કના રોડ ઉપર એનું રૂપાંતર થઈ જાય છે, સાઉલમાંથી પાઉલ બને છે. જો તમે ભણેલા છો, તમે જોશીલા છો, તમે બુદ્ધિશાળી છો, તમે ટેલેન્ટેડ છો, તો પણ ઈશ્વરને તમારી જરૂર છે. કારણ કે તમને ઈશ્વર બદલી રાખશે અને તમારા દ્વારા ઘણા બધા લોકોને બદલી નાખશે. યોહાનની સુવાર્તા 4થા અધ્યાયમાં એક સ્ત્રીની વાત કરી છે. સમરૂની સ્ત્રી, નૈતિક રીતે ભ્રષ્ટ, વ્યભિચારમાં પડેલી, પાપમાં ખદબદતી સ્ત્રીની વાત કરી છે. જો અહીંયા કોઈ એવું બેઠું છે જે પાપમાં ખદબદે છે અને એને એવું લાગે છે કે મારા જીવનમાં કોઈ પરિવર્તન નહીં આવે, મારામાં કોઈ પરિવર્તન ન આવે, મને કોઈ બદલી શકે નહીં, મને કોઈ બદલી શકે નહીં, ઈસુ તમને બદલી કાઢે. ઈસુની પાસે તમારા માટે પણ યોજના છે. એ સ્ત્રીનું જીવન જે રીતે બદલી કાઢ્યું એમ તમારું જીવન બદલશે. અને તમને કહેવા માંગુ છું, બદલશે એટલું નહીં કે છે સમરૂનમાં ગઈ આખા ગામના લોકોને લઈને આ 4 પ્રકારના માણસો. બંધનમાં છો તો પણ ઈશ્વર તમને છોડાવીને બદલશે. એ પિતાની જેમ કોઈ લક્ષ વગરના છો, થોડું ઓછું ભણેલા છો, અભણ છો, કશું આવડતું નથી, સમાજમાં તમારું માન નથી, કોઈ તમને ગણતું નથી, તો પણ ઈશ્વર તમને બદલી નાખશે અને તમારો ઉપયોગ કરશે.
એ પેલા પાઉલની જેમ સૌથી વધારે ટેલેન્ટેડ છો, બુદ્ધિશાળી છો, ઇન્ફ્લુએન્સર છો, અસરકારક છો, ગમે તેવા છો, તમને બદલી લાગશે. અને પેલી સ્ત્રીની જેમ જો કોઈ ભયંકર પાપમાં છો, લોકો તમને ધિક્કારી રહ્યા છે, લોકો તમારી સાથે બેસવા તૈયાર નથી, લોકો તમારી વાત કરવા તૈયાર નથી, લોકો તમને માન આપવા તૈયાર નથી, જો આવું પણ જીવન છે તો પણ તમારું જીવન બદલી જશે. તમને ખબર છે ચારે ચાર લોકોએ શું કર્યું? કહે છે પેલો ભૂત વળી ગયેલો માણસ એ 10 નગરમાં ગયો ને બધે ધમાલ મચાવી, ઈસુ 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 કરી નાખ્યું. વિતરે એક જ પ્રચાર કર્યો, પ્રેતોને કૃત્ય બીજા દેવા, અને 3000 લોકો ઉમેર્યા અને પછી ઉમેરાતા ગયા. પાઉલે કે જે ધૂમ મચાવી દીધી, એને તો એટલી બધી સુવાર્તા પ્રચાર કરી, એટલી બધી સુવાર્તા પ્રચાર કરી કે ઉથલ પાથલ થઈ ગયું. અને પેલી સમરૂની સ્ત્રી એને પણ પોતાનું જીવન સોંપ્યું. સમરૂના ટોળે ટોળા ઈસુને મળવા માટે આવ્યા. આજે દુનિયામાં આવા 4 પ્રકારના માણસોની જરૂર છે. સુવાર્તા પ્રચાર કરવા માટે આવા લોકોની જરૂર છે. જે લોકો સંદેશો સાંભળે છે, બેસી રહે છે, સાંભળે છે, બેસી રહે છે, એમની જરૂર નથી. જે લોકો બદલાવ પામે છે, જે લોકોમાં પરિવર્તન આવે છે અને જોશીલા થઈને બૂમ પાડી પાડીને લોકોને કહે છે મારી પાસે આવો, એ ઈશ્વરે મને બદલી નાખ્યો છે, તમને બદલી નાખશે. એ ઈશ્વરે મને છોડાવ્યો છે, તમને છોડાવશે. એ ઈશ્વરે મારું પાપ માફ કર્યું છે, તમારું પાપ માફ કરશે. એ લોકોએ એ ઈશ્વરે મને જીવન આપ્યું છે, તમને જીવન આપશે. પણ આ હનુમંતચોન મંડળીમાં આવા 4 લોકો છે ખરા? છેલ્લા આદમે બધું જ લઈ લીધું અને હવે મારી ફરજમાં આવે છે કે હું કંઈ આપું. નાણાં નથી જોઈતા, જીવન જોઈએ છે, સાક્ષી જોઈએ છે. એ સાક્ષી આપનારા લોકો જોઈએ છે. તમારી આસપાસ જઈને એ લોકોમાં ધૂમ મચાવી દો, લોકોને બૂમો પાડી પાડીને જણાવો. શાંત બેસો નહીં, બૂમો પાડી પાડીને જણાવો હું તમને એક એવા ઈશ્વરની વાત કરું છું જેણે મને બદલી નાખ્યો છે, મને બદલી નાખી છે. એકવાર ટ્રાય કરી જો, તમને પણ બદલી નાખશે. છે કોઈ સ્ત્રી કે પુરુષ અહીંયા જ્યાં 4 કેટેગરીમાં આવતા હોય? એ બંધનોમાં હોય, એ પાપમાં હોય, એ લક્ષ વગરના હોય, એ ભણેલા ગણેલા જોશીલા હોય, ગમે તે હોય. ઈસુને આજે તમારી બહુ જરૂર છે. આંખો બંધ કરી. થેન્ક યુ જીસસ. છે કોઈ સ્ત્રી કે પુરુષ એ પ્રથમ આદમ પાસેથી બધું જ લઈ લીધું અને છેલ્લા આદમે બધું પેમેન્ટ કર્યું, કિંમત ચૂકવી દીધી. પણ હવે શું? તારણ પામ્યા પછી શું? જીવન સોંપ્યા પછી શું? આ બધું કર્યા પછી શું? તો કે છે હવે બીજા સ્ટેપમાં આવીશ, હવે સાક્ષીના સ્ટેપમાં આવીશ. આંખો બંધ રાખીએ. શું ઈશ્વર તમારી સાથે વાત કરે છે? શું ઈશ્વર તમને કશું કહી રહ્યા છે? શું ઈશ્વર તમને કંઈક કરવાનું કહી રહ્યા છે? ઈશ્વરને આજે સાક્ષી આપનારા માણસોની જરૂર છે. છે કોઈ ભાઈ કે બહેન આજે એવો નિર્ણય લે કે હું મારા ઘરના લોકોને, મારા મિત્રોને, મારા સગા સ્નેહીઓને અને જ્યાં જ્યાં મને તક મળશે ત્યાં હું ઈશ્વરની વાત કરીશ. હું મારા બદલાની સાક્ષી બીજાને આપીશ, આપીશ, આપીશ. કારણ કે આવો ઈશ્વર ક્યાંય નહીં મળે. જે ઈશ્વરે મને બદલી નાખ્યો છે એ ઈશ્વરની વાત હું બીજાને કરીને જ રહીશ. જે કોઈ વ્યક્તિ જે આજે આવો નિર્ણય લે, હું એમનો હાથ જોઈ શકું છું? યસ બેન, યસ, યસ ભાઈ, યસ, યસ, વેરી ગુડ. જુવાન દીકરા દીકરીઓ હાથ ઊંચા કરી રહ્યા છે. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. છે કોઈ જેની પાસે આવી હિંમત હોય? બીકણો દેવના રાજ્યમાં પ્રવેશ કરશે નહીં. બાઇબલ કહે છે જે મારા માટે શરમાશે એના માટે હું પણ શરમાઈશ. તમારું જીવન બદલ્યું છે તો ઈશ્વરને કહો પ્રભુ હું તૈયાર છું,
તમારા જીવનમાં કામ થયું છે તો ઈસુનો કહો કે હું તૈયાર છું. છે કોઈ વ્યક્તિ જે આજે બૂમ પાડીને કે પ્રભુ આજથી હું આ રહ્યો, મને મોકલ? કોણ જશે? વિનાશમાં પડેલા લોકોને તારણની વાત કહેવા કોણ જશે? એ પાપમાં, એ 7 પ્રકારના શ્રાપમાં ડૂબેલા માણસોને કહેવા કોણ જશે કે ભાઈ ચિંતા કરીશ નહીં, બેન ચિંતા કરીશ નહીં, એ ઈસુએ એ છેલ્લા આદમે બધું જ લઈ લીધું છે, હવે તો મુક્ત છે. કોણ જશે? તો તમારો હાથ જોઈ શકું? કોઈ છે જેને ઈશ્વર વાત કરે છે કે મારા દીકરા તું જા, તું જા? યસ, થેન્ક યુ વેરી મચ. હજી પણ કોઈકની સાથે ઈશ્વર વાત કરી રહેતું હોય, ઈશ્વર તમારી સાક્ષી સાંભળવા માંગે છે. ઈશ્વર તમારા બદલાની સાક્ષી સાંભળવા માંગે છે. ઈશ્વર તમારા દ્વારા બીજાને બચાવવા માંગે છે. ઈશ્વર નર્કને ખાલી કરવા માંગે છે. ઈશ્વર શ્રાપથી કોઈને છોડાવવા માંગે છે. ઈશ્વર વ્યસનથી કોઈને છોડાવવા માંગે છે. ઈશ્વર પાપથી કોઈને છોડાવવા માંગે છે. પણ તમારી જરૂર છે. શાંતિથી બેસી રહેશો, તાળી પાડ્યા કરશો, વચન જ સાંભળ્યા કરશો? ના, એ સમય પૂરો થયો. હવે તો ઈસુને માટે જંગ કરવાનો સમય આવ્યો. હવે તો યુદ્ધમાં સામેલ થવાનો સમય આવ્યો. હવે તો ગમે તે થાય, જીવવું કે મરવું, ખ્રિસ્ત આવી ગયા. હવે તો મારે બીજાને બચાવવાનો વારો આવ્યો. હવે તો તારાની સુવાર્તા લઈ જવાનો વારો આવ્યો. છે કોઈ જુવાન, છે કોઈ વડીલ, છે કોઈ ભાઈ કે બહેન, ફરીથી એક વખત પોતાનો હાથ ઊંચો કરીને કહે હું અહીંયા છું, આ રહ્યો, આ રહી, પ્રભુ મારો ઉપયોગ કરો. પ્રભુ તમારો ઉપયોગ કરશે. તમારો હાથ ઊંચો કરીને પ્રભુને કહો પ્રભુ હું આ રહ્યો, પ્રભુ મારો ઉપયોગ કરો. થેન્ક યુ વેરી મચ. ઘણા બધાના જીવનોમાં ઈશ્વર વાત કરી રહ્યા છે. ઘણા બધાનો ઉપયોગ થવાનો છે. ઘણા બધા નાશમાં જતા આત્માઓ તમારા દ્વારા બચવાના છે. ઘણા બધા પાપથી છૂટશે, ઘણા બધા વ્યસનથી છૂટશે, ઘણા બધા અશુદ્ધ આત્માઓથી છૂટશે, ઘણા બધા ભયંકર શૈતાનના હાથમાં પડેલા લોકો છૂટશે અને તમારો ઉપયોગ થશે. કરી રહ્યા છે ઈશ્વર વાત. જુવાનો સાથે વધારે કરી રહ્યા છે. આજે ઈશ્વરને તમારી બહુ જરૂર છે. કે છે ભારત દેશમાં રોજે રોજ 60,000થી વધારે લોકો મરણ પામી રહ્યા છે. કેટલા બધા લોકો વ્યસનમાં, કેટલા બધા લોકો પાપમાં મરી રહ્યા છે. એમની પાસે કોણ જશે? કોણ જશે? કોની પાસે ટાઈમ છે? તમારી આસપાસ તો જુઓ કેટલા બધા લોકો મરી રહ્યા છે. આ છેલ્લા તમે જે કામ કર્યું છે કહેનારા લોકોની બહુ જરૂર છે. છેલ્લે ફરીથી કહું છું, જે લોકોએ હાથ ઊંચા કર્યા છે નહીં કરતા. શું તમારી સાથે ઈશ્વર વાત કરે છે? તમારે કશું જ કરવાનું નથી. તમારે કહેવાનું પ્રભુ હું આ રહ્યો, હું આ રહી, મારો ઉપયોગ કરો. અને તમારો ઉપયોગ કરશે. છે કોઈ જુવાન, છે કોઈ વડીલ, છે કોઈ ભાઈ કે બહેન જેની સાથે ઈશ્વર વાત કરતા હોય તો તમારો હાથ ઊંચો કરો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. ખાલી એટલું જ બોલો પ્રભુ હું આ રહ્યો, મારો ઉપયોગ કરો. અને તમને પાવરથી ભરી દેશે, તમને સામર્થ્ય ભરી દેશે, તમને પવિત્ર આત્માથી ભરી દેશે. એક એવી શક્તિ આપશે જે શક્તિ આ દુનિયાનું કોઈની પાસે નથી. હજી ઘણા બધા જુવાનો અંદર બહુ તો જબરજસ્ત તોફાન ચાલી રહ્યું છે. એમને બીક લાગી રહી છે કે મારથી નહીં થાય, પણ તમારે કરવાનું જ નથી. તમારી ઉપર પવિત્ર આત્માનું સામર્થ્ય આવશે. તમારે તો એટલું જ કહેવાનું છે પ્રભુ હું આ રહ્યો, હું આ રહી. અને જુઓ ચમત્કાર થવાનું ચાલુ થશે. છે કોઈ બહેન, છે કોઈ ભાઈ જે આજે પોતાનો હાથ ઊંચો કરીને એમ કહે યસ, થેન્ક યુ વેરી મચ. તમારે કશું જ નથી કરવાનું. તમારે તો ઈસુને કહેવાનું છે મારો ઉપયોગ કરો. યસ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. ઘણા બધા લોકોએ આજે કમિટમેન્ટ કરી રહ્યા, ઘણા બધાએ કર્યું છે. વેરી ગુડ. ઈશ્વર તારો ધન્યવાદ, ઈશ્વર તારો ધન્યવાદ. અહીંયાના ઘણા બધા લોકોએ કહ્યું છે પ્રભુ અમારો ઉપયોગ કરો. આજે ગામમાંથી પાપ ઓછું થવાનું છે.
આજે આ ગામમાંથી શૈતાનિક શક્તિ ઓછી થવાની છે. આજે આ ગામમાંથી ભૂંડાઈ ઓછી થશે, કારણ કે તમારી સાક્ષી બીજાને બંધી નાખશે. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. કોણ જશે મારા માટે? અને તમે કહ્યું છે હું જઈશ, હું આ રહીશ. અને હું તમને ગેરંટી આપું છું, આ દિવસોમાં એક ગજબ પ્રકારનું સામર્થ્ય તમારી પર આવશે. પવિત્ર આત્માનું આચ્છાદન આવશે. તમને એવો સામર્થ્ય આપશે, એવું સામર્થ્ય આપશે, એવું સામર્થ્ય આપશે કે તમારાથી રહેવાશે જ નહીં. તમારા મોંના શબ્દો તમારા નહીં હોય, એ ઈશ્વરના શબ્દો હશે. તમારી પ્રાર્થનાઓ બદલાઈ જશે, તમારી જીવનશૈલી બદલાઈ જશે, તમારી લાઈફસ્ટાઈલમાં બહુ મોટું પરિવર્તન આવશે. તમારે કંઈ નથી કરવાનું, એ ઈશ્વર કરશે. એ શક્તિશાળી દેવ તમને બંધી નાખશે. અને આજે રાત્રે જેમણે પણ એવું કહ્યું છે, હા પ્રભુ હું આ મને મોકલો, હું આ રહી મને મોકલો, એ દરેક વ્યક્તિ ઈશ્વરના રાજ્ય માટે ઉત્તમ બનવાના છે.